નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 5ના ચર્ચિત મ્યુનિસિપલ કાઉન્સિલરના પતિ શુદ્ધ પાણીના વેડફાટને બંધ કરી હીરો બન્યા છે. ગરમી આવતાની સાથે જ વડોદરાના અનેકો વિસ્તારોમાં પીવાના પાણી માટે લોકો વલખા મારતા હોય છે તથા અનેકો વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી ન મળતા તેમજ લો પ્રેશરથી મળતા પાણી દ્વારા માટલા ફોડી પાલિકા સામે વિરોધ નોંધાવતા હોય છે. ત્યારે વડોદરાના આજવા વાઘોડિયા રોડ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 5માં આવેલ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા 15 ફૂટ ઊંચો પાણીનો ફુવારો નજરે જોવા મળ્યો હતો. પોણા કલાકની ઉપર પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ જોતા સ્થાનિકોએ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવાનો સંપર્ક કર્યો હતો. ત્યારે જ પોપ્યુલર જેઠવા દ્વારા પણ સ્થાનિકોને જણાવવામાં આવ્યું હતું કે આ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી તેઓ અધિકારીઓ સાથે વાત કરીને વહેલી તકે આ પીવાના શુદ્ધ પાણીનો જે વેડફાટ થઈ રહ્યો છે તે બંધ કરવા માટે જણાવશે. તેમ છતાં પણ આ સ્થિતિ યથાવત રહેતા મીડિયાના અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ પ્રફુલ્લા જેઠવા તેમજ તેમના પતિ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને તેમના પતિ દ્વારા શુદ્ધ પાણીના ફુવારાને બંધ કરવા જાતે જ મંડી પડ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આજ વિસ્તારમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ કેટલો યોગ્ય તેવા સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે. તાજેતરમાં જ આજ મ્યુનિસિપલ કાઉન્સિલરના પતિ અને પાલિકાના અધિકારી જોડેના થપ્પડ કાંડ સામે આવ્યો હતો. ત્યારે આજે પાલિકાના અધિકારીઓ જે કામગીરી કરવા માટે અસમર્થ રહ્યા ત્યારે સ્થાનિક કાઉન્સિલરના પતિ આ કામગીરી કરી હીરો બન્યા છે. મને કલાક પહેલા અમારા બુથ પ્રમુખ છે ગોવિંદભાઈ, એમનો ફોન આવ્યો હતો. મેં એમને જાણ કરી અને મેં અધિકારીને બી ફોન કર્યો હતો કે આવી રીતના છે, પાણીનું પ્રેશર બહુ જ છે, તો શું કરો છો? તો એમને મને એવું કીધું કે ભાઈ લાઈન જે જાંબુડિયાપુરાની ટાંકી બને છે ને એની લાઈનનું ટેસ્ટિંગ ચાલે છે, તો કે બેન થોડી વારમાં બંધ થઈ જશે. પછી પાછો ફોન આવ્યો, લાઈવ ચાલતું હતું ન્યૂઝમાં, તો પાછો ફોન આવ્યો એટલે મેં કીધું કઈ વાંધો સ્થળ પર જઈને બંધ કરાવું છું. એટલે હમણાં અધિકારીને બોલાયા છે, બંધ કરાવું છું. એટલે મને જયારે જાણ કરી, સાચી વાત છે, હું બી સમજુ છું, મને ખબર છે, તમને ખબર એવું નહીં, તમને ખબર જ હશે કે મેં પાણી માટે થઈને ખૂબ લડત કરી છે, પણ આટલું વેડફાટ થાય છે એ યોગ્ય નથી અને હું બી જાણ કરું છું. હવે અમને જાણ કરી કે ટેસ્ટિંગ થાય છે એટલે હું સ્થળ પર આવી અત્યારે હમણાં જોવા માટે. આવું સેમ એકતાનગર બાજુ બી છે, ત્યાંથી બી મને ફોન આવ્યો હતો એટલે મને કે બેન કરી દઉં છું, બંધ કરી દઉં છું, પણ હજી સુધી બંધ નથી કર્યું. એટલે હમણાં કઈ નહીં, હું જાણ કરું છું, જોઈ લઉં. હમણાં બોલાય જ છે માણસ. નુકસાન થઈ છે, હજારો ગેલન શુદ્ધ પાણીનો વેડફાટ થયો છે, કરે હમણાં પાછું નહીં જ આવે, પણ હવે બંધ કરાવીએ ને, બંધ કરવાની કોશિશ કરીએ ને આપણે પેલા તો. એટલે પોણા કલાક થઈ ગયો. ભાઈ જો હું મારા વિસ્તારના કામમાં જ હતી, મને મેસેજ આવ્યો હમણાં. ના ના, મેં એમને કીધું કે કરાવી દઉં છું, નથી કર્યું ને, પણ એટલે જ હું સ્થળ પર આવીને જોવા માટે. નહીં કર્યું અને સાંભળશે જ ને, ના શું સાંભળે? નહીં સાંભળ્યું એટલે તો ફવારા જ ચાલુ. મારી વાત સાંભળો, મને એવું કે મેં અમને ભાઈ ગોવિંદભાઈ જોડે વાત કરી કે બંધ કર્યું, તો કે હજી નથી કર્યું, એટલે હું સ્થળ પર આવી છું. એવું ગોવિંદ કાકા, બરોબર, એમને બંધ કરી દીધું હતું. પછી મેં અધિકારીને ફોન કર્યો હતો, હા પણ બંધ કરાવી દઈએ ને આપણે. એટલે હવે જો હું પૂછું, હમણાં આવા તો દો, સ્થળ પર આવવા દો એને. આ બીજી જ વાત કરી, એક નીરજભાઈ જોડે, નીરજભાઈ જૈન જોડે કરી અને શક્તિભાઈ જોડે વાત કરી. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.